આહા કેવા પગ લાંબા કરીને આરામથી બેઠા છે ને મિત્રો. આ સમાચાર સાંભળીને તમે ચોંકી જવાના છો, કેમ કે રાજનીતિમાં સેવા કરવાના રસ્તા તો બહુ અનોખા હોય છે. અને આ વાત છે જુનાગઢ જિલ્લાના ઓસાધેડની ઓસા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળી લ્યો નિલેશભાઈ માલમ. હા એ જ આ પગ લાંબા કરીને બેઠા છે જ. હવે નિલેશભાઈ માલમને કદાચ એવું લાગ્યું હશે કે ચૂંટણી જીતવા માટે માત્ર ભાષણથી કામ નહીં ચાલે, થોડી બ્રાન્ડની પણ જરૂર પડશે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જ્યારે નિલેશભાઈના ગોડાઉનમાં પંચ સાથે એન્ટ્રી કરીને ત્યારે ત્યાંથી આમ આદમી માટે સેવા નહીં વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી આવી. 96,000નો દારૂ, 10,000નો મોબાઈલ ને 480 રૂપિયા રોકડા, કુલ 1,06,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. હવે સાહેબ આને જનતાની સેવા કહેવાય કે પછી મતદારોને મોજ કરાવવાની તૈયારી? એ તો પોલીસ તપાસમાં ખબર પડશે. પણ હાલ તો આપના ઉમેદવારને શીલ પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવ્યો છે. જોજો ભાઈ, ચૂંટણી આવે એટલે બોટલથી બચજો, બાકી ખાકી તો તૈયાર જ બેઠી છે. અને આ જોઈને લોકો એવું કહી રહ્યા છે કે ઉમેદવાર આપના પણ કામ પાપના. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.